शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय षड्गुणम् अणुमप्य तुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્તિ યોગ કરતા પ્રપત્તિની શ્રેષ્ઠતા એનું શ્રવણ કરતા હતા અને તમને બધાને વિવિધ પ્રકારે ભક્તિ કરતા પ્રપત્તિ કઈ રીતે શ્રેષ્ઠ છે તેની વાત સમજાવેલી હતી। ક્રમશઃ 8 મુદ્દાની આપણે ચર્ચા કરેલી। 9મો મુદ્દો આવે છે કે ભગવાનના જે ભક્તો છે એટલે કે જે સ્વતંત્ર ભક્તિ યોગનું આચરણ કરનારા છે, જે ભક્ત સંજ્ઞાથી કહેવાય છે, તેને વાનરના બચ્ચાની ઉપમા અપાય છે। જેમ વાનરનું બચ્ચું હોય તે સ્વયં પોતાની માતા વાનરીને કસીને આમ પકડી રાખે છે। માતાને એની કોઈ ચિંતા હોતી નથી, એ ભલે પડી જાય તો પણ માતાને એની ચિંતા નથી હોતી। જ્યારે પ્રપન્ન જે છે એટલે ભગવાનનો જે શરણાગત છે તેને બિલાડીના બચ્ચાની ઉપમા અપાય છે। જેમ બિલાડીનું બચ્ચું હોય તે પોતે એક સ્થાનની અંદર બેઠેલું હોય, પોતે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ નથી, એટલે પેલી બિલાડી જે છે એ આવે અને પોતાના બાળકને પોતાના મુખથી આમ પકડે ને એટલું બધું કસીને પકડે કે એ કદાચ પડી ન જાય ને। બાળકને પોતાની પડવાની કોઈ ચિંતા નથી, પરંતુ બિલાડીને એ ચિંતા રહે છે કે મારું બચ્ચું જે છે એ પડી તો ન જાય ને। એ પ્રમાણે બચ્ચાને એ પકડતી હોય છે। તે જ પ્રમાણે પ્રપત્તિ છે। પ્રપત્તિની અંદર ભગવાન જે છે એ સ્વયં ભક્તને પકડી રાખે છે, જ્યારે ભક્તિ યોગની અંદર એ ભક્ત જે છે એ ભગવાનને પકડતો હોય છે। ને કોઈ વખત વિઘ્ન આવતા એ ભક્ત જે છે એનું પતન પણ થઈ જાય છે, પરંતુ ત્યાં ભગવાનની જવાબદારી નથી હોતી કે એને હું ઉગારું, કારણ કે એ સ્વતંત્ર ભક્તિ યોગ વાળો છે। એને ભક્તિ યોગ જે છે તેના પર વિશ્વાસ છે, એને જ એ સાધ્ય તરીકે અને સાધન તરીકે માને છે, એટલે એણે પોતે જાતે જ ઊભા થઈને બેસીવાનું છે અને પોતાના માર્ગની ઉપર આરૂઢ થવાનું। જ્યારે પ્રપત્તિની અંદર એવું નથી। પ્રપન્ન જે ભગવાનના ભક્તો હોય છે તેને ભગવાન જે છે એ પકડી રાખે છે, એટલે એને પતનનો ડર ક્યારેય પણ સતાવતો નથી। આ સિદ્ધાંત વાત ભક્તો યાદ રાખજો। આપણે બધા ભગવાનના શરણાગત ભક્ત છીએ। આપણે આપણો ભાર સમર્પણ ભગવાનના મસ્તક પર આરોપણ કરી દીધો છે, એટલે આપણી જવાબદારી ભગવાને લીધેલી છે, અને આપણી જવાબદારી ભગવાને લીધેલી છે એટલે એ ભગવાન જે છે એ પોતે આપણે ક્યારેય પણ પોતાના માર્ગ થકી પડવા દેશે જ નહીં। આ મનની અંદર ધારણા કરી રાખજો। એટલે પ્રપત્તિ માર્ગ જે છે એ સર્વોત્તમ માર્ગ છે ભક્તો, કારણ કે એની અંદર ભક્તને ભગવાન પકડી રાખે છે, જ્યારે ભક્તિ યોગની અંદર ભક્ત જે છે એ ભગવાનને પકડી રાખે છે। આટલો ત્યાં ભેદ ભક્તો દેખાય છે। આમ શરણાગતિની શ્રેષ્ઠતા જે છે
એ વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ પોતાના શાસ્ત્રની અંદર આ પ્રમાણે વર્ણવેલી છે. અને ભગવાન વેદવ્યાસજી, વાલ્મીકી ઋષિ, ભગવાન શ્રીહરિ, આ બધા જ લોકો શરણાગતિની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન પોતાના ગ્રંથોની અંદર તે સ્થાનોની ઉપર કરી રહ્યા છે ભક્તો. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદના 15મા અધ્યાયના 14મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે, વસંતિ યત્ર પુરુષાઃ સર્વે વૈકુંઠ મૂર્તયઃ યે નિમિત્તેન ધર્મેણારાધયન હરિમ. અર્થાત તે વૈકુંઠ ધામમાં બધા જ લોકો વિષ્ણુ રૂપ થઈને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કરી કેવલ ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિ માટે પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે. અર્થાત કે પોતાના ધર્મ થકી જે વ્યક્તિ ભગવાનની આરાધના કરે છે, જે શ્રીમદ નારાયણના ચરણારવિંદરની અંદર જાય છે, એ લોકો જે છે એ તમામ પ્રકારની આસક્તિનો ત્યાગ કરીને એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે આ સંસાર સાગર જેને તરવો હોય તેમણે તમામ પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરી કેવલ ને કેવલ ભગવાનના ચરણ શરણ થવું, એ સિદ્ધાંત વાત છે. ભગવાન વેદવ્યાસજી અહીં ભક્તિ યોગની વાત કરતા નથી, પરંતુ શરણાગતિની વાત કરે છે. અને એ જ વાત તેઓ તૃતીય સ્કંદની અંદર 21મા અધ્યાયના 14મા શ્લોકની અંદર પણ કરી રહ્યા છે. યે માયયા તે હતમેધ સસ્ત્વત પાદારવિંદમ ભવસિંધુપોતમ. અર્થાત કે હે ઈશ, આપના ચરણારવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે તમારા ચરણારવિંદર જે છે, કે જે ચરણારવિંદરનો જે લોકોએ આશરો લીધેલો છે, એ ચરણારવિંદર ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. ભગવાન વેદવ્યાસજી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. માટે ભગવાનનો આશ્રય કરવો એ જ સિદ્ધાંત વાત છે ભક્તો. ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર 6ઠા અધ્યાયના 2ય શ્લોકની અંદર પોતે કહે છે કે યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ પાદ સમર્પણમ યદેશ સર્વભૂતાનામ પ્રિય આત્મેશ્વરઃ સુરત. અર્થાત કે આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે. કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુરદ અને પ્રિયતમ અને આત્મા છે. મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી છે અને એ દુર્લભતાની અંદર પણ પરમ દુર્લભ વસ્તુ એ છે કે ભગવાન શ્રીમદ નારાયણનો આશરો કરવો. દુર્લભો માનુજો જન્મ દેહીનામ ક્ષણભંગુર, પ્રહલાદજી પોતે કહે છે. ને એ દુર્લભ મનુષ્ય જન્મની અંદર પણ ભગવાનના ચરણારવિંદરનો આશરો લેવો એ સૌથી દુર્લભમાં દુર્લભ છે. અહીં ભગવાન વેદવ્યાસજી પોતાના શ્રી મુખે કહી રહ્યા છે ભક્તો. માટે જે લોકો મનુષ્ય જન્મ ધારણ કરીને ભગવાનનો આશરો સ્વીકારતા નથી, ધિક્કાર છે એવા વ્યક્તિઓને. એ લોકોના જીવનને પણ ધિક્કાર છે ભક્તો, કે જે ભગવાનનો આશરો નથી લેતા. મનુષ્ય જન્મની સફળતા ત્યારે જ છે કે જ્યારે જીવાત્મા જે છે એ ભગવાનના શરણની અંદર જાય. તો એ શરણાપન્ન થયા બાદ જીવાત્મા જે છે એ પોતાનો સમસ્ત ભાર ભગવાન શ્રીમદ નારાયણના મસ્તક પર આરોપીને નિશ્ચિંત થઈ જાય છે. માટે જે પણ કોઈક લોકો ભક્તો હજુ પણ સમય છે, ભગવાનના શરણાગત ન થયા હોય
અને તે સંપ્રદાયમાં રહેલા ગુરુઓની પાસે ભગવત મંત્રનો ઉપદેશ ન લીધો હોય તો એ લોકો આ ભગવાન વેદવ્યાસજીના વચન જે છે તેને હૃદયગત કરી દેજો ભક્તો, અન્યથા પછાડથી પસ્તાવવાનો વારો આવશે ભક્તો. ને એટલે જ માટે ગીતાની અંદર પણ ભગવાન પોતે 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર શરણાગતિની મહત્તા બતાવતા પોતે કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કે સગડા એ ધર્મને એટલે કે સગડા એ કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના શરણમાં આવી જા, હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ, તો શોક ન કર. આ જે શરણાગતિનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો ને, એ પહેલા ભગવાને ભક્તિ યોગનું પણ વર્ણન કરેલું છે, જ્ઞાન યોગનું પણ વર્ણન કરેલું છે, આ ઉપરાંત કર્મયોગનું પણ વર્ણન કરી ચૂકેલા છે. પરંતુ હજુ સુધી અર્જુનજીનો સંશય જે છે એ દૂર થયો નથી. એ મનમાં ને મનમાં એમ જ વિચારે છે કે આટલા બધા લોકોની હું હત્યા કરીને પરલોકની અંદર કેવી ગતિને પ્રાપ્ત કરીશ. ત્યારે ભગવાન 18મા અધ્યાયની અંદર બધી જ વ્યાખ્યાઓ પૂર્ણ કર્યા બાદ આ છેલ્લા વચનો બોલે છે કે સર્વધર્માન પરિત્યજ્ય. અને જ્યારે આ વચન જે સારતમ છે ભગવાન શ્રી હરિના શ્રીમુખમાંથી જ્યારે પ્રગટ થયા ને, એટલે અર્જુનજી કહે છે કે હા હવે બરાબર છે, નષ્ટમોહ સ્મૃતિર્લબ્ધ્વા. પછી અર્જુનજી કહે કે હા હવે બરાબર છે, મારો મોહ હવે નષ્ટ થઈ ગયો છે અને મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયેલી છે. અત્યાર લગીન અર્જુનજી જે હતા એ અજ્ઞાન અવસ્થાની અંદર હતા, પરંતુ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું ને, એટલે અર્જુનજી પોતે નિશ્ચિંત થઈ ગયા કે હવે હું આ બધાને મારીશ, આ આતતાઈઓને મારીશ તો મને પાપ સહેજ પણ લાગવાનું નથી, કારણ કે હું ભગવાનનો શરણાગત છું ને ભગવાનની આજ્ઞા પ્રમાણે હું આ કાર્ય કરી રહ્યો છું. એટલે એ નિશ્ચિંત થઈ ગયા પછી. અને પછી એ મહાભારતના યુદ્ધની અંદર અનેકો મનુષ્યોને મોતને ઘાટ ઉતારે છે, પરંતુ મનની અંદર સહેજ પણ ગ્લાનિ લાવતા નથી. કારણ કે ભગવાને એને કહ્યું છે કે તું શોક નહીં કર, હું તને નિષ્પાપ કરી દેવીશ. આમ શરણાગત જે ભગવદ ભક્ત જે છે એના જીવનની તમામ જવાબદારીઓ જે છે એ ભગવાન પોતાના મસ્તકે ઉઠાવી દે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર ઠેર ઠેર જગ્યાએ શરણાગતિની મહત્તાનું વર્ણન કરતા પોતે કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું કલ્યાણ થાય જ નહીં, તેની તો ભગવાન રક્ષા કરે છે. એટલે શરણાગત જે ભગવદ ભક્ત છે તેને અંતકાળે સ્મૃતિ રાખવાની જરૂર પડતી નથી, ભગવાન એની સ્મૃતિ રાખે છે. આવા એ ભક્ત જે છે તેઓ કાળ કર્મ માયા યમના પાસથી પણ મુક્ત થઈ ગયા હોય છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ શ્રીમુખે ગધડા પ્રથમના 37મા વચનામૃતમાં કહે છે, અને એને માટે કાળ કર્મને માયા તેનો હુકમ નથી, અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એટલે કે યમરાજ વગેરે કોઈનો એને માટે હુકમ નથી. જે ભગવાનના શરણાગત થઈ ગયા છે તેની આ વાત છે કે ભગવાનના શરણાગત જે થયા છે તે લોકોના મસ્તકની ઉપર કાળ કર્મ માયા ઇત્યાદિ કોઈનો ભાર નથી. એવા વ્યક્તિ કદાચ કોઈ અપરાધની અંદર આવે તો એને સજા આપવી હોય તો ભગવાન એને સજા આપે છે, બીજું કોઈ આપવા માટે સક્ષમ નથી ભક્તો. આ શરણાગતિ જેટલો નિર્વિઘ્ન માર્ગ જે
છે એવો બીજો કોઈ નિર્વિઘ્ન માર્ગ છે નહીં. ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રીમુખે વચનામૃતની અંદર કહી રહ્યા છે. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણે કહી દીધું કે આવો નિર્વિઘ્ન માર્ગ જે છે બીજો કોઈ નથી. આ ઉપરાંત ગધડા મધ્યના 66માં વચનામૃતની અંદર પણ ભગવાન પોતે કહે છે કે ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણા સાધને કરીને ભગવાન પમાય છે. જ્યારે એ 4 સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવો અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. અહીં પણ ભગવાન પોતે શરણાગતિની શ્રેષ્ઠતાની વાત પોતે કહી રહ્યા કે ભગવાન શ્રીમદ નારાયણના શરણાપન્ન થવાય ત્યારે જ એ જીવાત્માનું કલ્યાણ થાય છે. ત્યાં લગીન કલ્યાણ થતું નથી. અને આ જ વાત જે છે એ રામાયણની અંદર પણ ભગવાન શ્રી રામે અને વાલ્મીકી મુનિએ પોતે કહી છે. વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડની અંદર 18મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન શ્રી રામ પોતે કહે છે સુકૃદેવ પ્રપન્નાય તવાસ્મી ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ વ્રતમ મમ. ભગવાન શ્રી રામ કહે છે કે જો એક વખત પણ મારા શરણમાં આવી હું તમારો છું એમ કહી મને રક્ષા કરવા માટે પ્રાર્થના કરે છે તેને હું સમસ્ત પ્રાણીઓથી અભય કરી દેઉં છું. આ મારું હંમેશને માટેનું વ્રત છે. ભગવાન શ્રી રામના આ શ્રીમુખના વચન છે કે એક વખત કેવલ મારી પાસે આવે અને એમ કહી દે છે કે હે પ્રભુ હું તમારો છું, તમે મારી રક્ષા કરો. તો ભગવાન શ્રી રામ કહે છે કે હું એ જીવાત્માને અભય કરી દેઉં છું. કાળ, કર્મ, માયા, યમરાજના પાસ થકી પણ હું એને અભય કરી દેઉં છું. આ મારું હંમેશનું વ્રત છે. ને શરણાગત જે છે ને એ ગમે એટલા પાપ કરે પરંતુ એ ભગવાનના શરણની અંદર જાય છે તો એના અનંત જન્મના પાપો જે છે ભલે પછી એ પંચમહાપાપથી યુક્ત કેમ ન હોય, કોટી કોટી બ્રહ્મહત્યા, કોટી વખત ગુરુ સ્ત્રીનો સંગ કેણે કેમ ન કરેલો હોય, એ બધા જ પાપોથી એ મુક્ત થઈ જાય છે. તુલસીદાસજી રામચરિતમાનસના સુંદર કાંડની અંદર આ વાતનું પ્રમાણ આપતા કહે છે કોટી વિપ્રવદ લાગહી જાહું આસે શરણ તજવું નહીં તાહુ સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસહી તબહી. અહીં સ્પષ્ટ રૂપે તુલસીદાસજી પોતે કહે છે કે કોટી વખત વિપ્રોની હત્યા કરેલી હોય પરંતુ એ જીવાત્મા જો મારા શરણની અંદર આવી જાય ને તો એના અનંત જન્મના પાપો જે છે બધા સમાપ્ત થઈ જાય છે. ને એ શરણાગત થયેલા ભગવદ ભક્તોનો હું ક્યારેય પણ ત્યાગ કરતો નથી. એ પણ ભગવાન અહીં કહે છે આસે શરણ તજવું નહીં તાહુ, કે મારા શરણની અંદર જો એ આવેલો હોય ભલે કોટી વખત વિપ્રોને એને મારેલા હોય, કોટી ગૌ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ, સુવર્ણની ચોરી, મદિરાનું પાન કરેલું હોય પરંતુ મારા શરણની અંદર આવી ગયો તો એના બધા જ પાપો જે છે સમાપ્ત થઈ જાય છે. અને એવા એ મારા શરણાગતનો હું ક્યારેય પણ ત્યાગ કરતો નથી એવું ભગવાન શ્રી રામ અહીં કહી રહ્યા છે. વિચાર કરો, આટલું કહેવા છતાં ધિક્કાર છે જીવાત્માઓને કે જેઓ સંસાર પાસમાંથી મુક્ત થવા માટે એ ભગવાનના શરણની અંદર જતા નથી. ધિક્કાર છે એવા વ્યક્તિઓને. શ્વેતાશ્વેતર ઉપનિષદ જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિએ પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય
એને શ્રી ભગવાનના શરણની અંદર જવું. શ્વેતાશ્વેતર ઉપનિષદ 5મા અધ્યાયના 17મા શ્લોકની અંદર કહ્યું છે, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રણિહોતિ તસ્મૈ તમઃ દેવમાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે. ભગવદી સ્મૃતિ કહે છે કે જે પરમેશ્વર નિશ્ચય જ બધાથી પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને જે નિશ્ચય જ તે બ્રહ્માજીને સમસ્ત વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે, તે પરમાત્મ જ્ઞાન વિષયક બુદ્ધિને પ્રકટ કરનારા પ્રસિદ્ધ દેવ પરમેશ્વરને હું મોક્ષની ઈચ્છાવાળો સાધક શરણ રૂપમાં ગ્રહણ કરું છું. શ્રુતિ ભગવદી પોતે પોતાના શ્રીમુખથી કહે છે કે જે વ્યક્તિએ પોતાનું પરમ કલ્યાણ ઈચ્છવું હોય તે વ્યક્તિએ ભગવાન શ્રીમન નારાયણના શરણમાં જવું. કારણ કે એ શ્રીમન નારાયણના શરણમાં જયા વગર તમે આ સંસાર બંધનમાંથી ક્યારેય પણ મુક્ત થતા નથી. ગીતાકાર રણ મેદાનની અંદર રથની ઉપર બિરાજમાન થઈને ઊભા થઈને ઉદ્ઘોષ કરતા ગીતાની અંદર 7મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. અર્થાત કે દેવ એટલે સર્વસૃષ્ટા એવો જે હું, જે મારી આ ગુણમયી માયા તે દુરત્ય છે, માટે જેવો મને જ અનન્ય ભાવથી આશરે છે તે જ એ માયાને તરે છે. ભક્તો, બીજા કોઈ તરી શકતા નથી. અહીં તો સ્પષ્ટ રૂપે ભગવાન કહે છે કે જે મારા શરણની અંદર આવે ને તે જ લોકો આ માયાને તરે છે. ચાહે બદ્ધ જીવાત્મા હોય કે ચાહે પછી જ્ઞાન યોગનો આશ્રય કરીને રહેલો હોય, ભક્તિ યોગનો આશ્રય કરીને રહેલો હોય કે કર્મ યોગનો આશ્રય કરીને રહેલો હોય, પરંતુ જ્યાં લગીન એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના શરણની અંદર ન આવે ત્યાં લગીન એની માયા જે છે એ ક્યારેય પણ મુકાવવાની નથી. આ સિદ્ધાંત વાત છે ભક્તો. આ સિદ્ધાંતને તમે દ્રઢ કરી રાખજો. શાસ્ત્રોના આ વચન છે ભક્તો. ભગવાન વેદવ્યાસજી, તુલસીદાસજી, આ ઉપરાંત વાલ્મીકીજી, ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે સંસાર સાગર તરવું હોય તો શરણાગતિ જે છે એ જ સર્વોત્તમ છે ભક્તો. પ્રપત્તિ માર્ગ જ સર્વોત્તમ છે. બીજા બધા જ માર્ગો કરતા પ્રપત્તિ માર્ગ જે છે એ ઉત્કૃષ્ટ છે. આ વચન પરથી આપણે એ વાત પ્રતિપાદન કરી દીધી. આજે અહીંયા પ્રવચનને હું વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે શાસ્ત્રોની અંદર જે જે સ્થાનો પર પ્રપત્તિની સર્વશ્રેષ્ઠતાના વચનો જે છે એનું અવલોકન કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.